નમસ્તે દોસ્તો, વાર્તાનું નામ છે ગધેડામાંથી માણસ. એક ગામ હતું. એ ગામનું નામ વેજલપુર. વેજલપુરમાં એક મૌલવી રહે. એ મૌલવીને વિચાર થયો કે આપણા ગામમાં બાળકોને ભણવા માટે કાંઈ સગવડ નથી. જો બાળકોને ભણાવવાની સગવડ કરી આપીએ તો સારું. તો પછી હવે એને માટે શું કરવું? વિચાર કરતાં કરતાં મૌલવીને થયું કે મારા ઘરમાં જ પાઠશાળા શરૂ કરું. જેને ભણવાવું હોય તે ભણવા આવે. મૌલવીએ આ વાતની જાહેરાત કરી. થોડા સમયમાં 5-7 વિદ્યાર્થીઓ એમને ઘેર ભણવા આવવા લાગ્યા. એમાંના કેટલાક વિદ્યાર્થીઓ હોશિયાર અને કેટલાક મંદ હતા. સૌ કંઈ એક સરખા થોડી હોય. એક દિવસની વાત છે. મૌલવી મંદ બુદ્ધિના વિદ્યાર્થીઓ ઉપર નાખુશ હતા અને ગુસ્સે થતાં એણે કહ્યું, તમે જાણો છો હું કોણ છું? હાજી, આપ તો મૌલવી છો, વિદ્યાર્થીએ કહ્યું. અરે, હું એક કસબી છું. મેં ગધેડામાંથી માણસ બનાવ્યા છે. ગધેડામાંથી માણસ કેવી રીતે બનાવવા તેની રીત હું જાણું છું. એ જ વખતે ધોબી મૌલવીના ઘર પાસેથી પસાર થતો હતો. એણે આ વાત સાંભળી. ધોબી પાસે તો ઘણા બધા ગધેડા હતા, પણ એકેય દીકરો ન હતો. ધોબીએ વાત સાંભળી દોડતો ઘેર આવ્યો. તેને બધી વાત ધોબરને કહી. ધોબરને કહ્યું, તું જાણે છે મૌલવી ગધેડામાંથી માણસ બનાવી શકે છે? ધોબણે તો ના પાડી. ધોબી કહે, મેં આજે કાનો કાન આ વાત સાંભળી છે મૌલવીના મોઢેથી. ધોબણ કહે, તો કેટલું સારું. આપણે એક કંઈ બાળક નથી. આપણે આપણા ગધેડામાંથી એક ગધેડું એમને આપી અને બાળક બનાવીએ તો? ધોબી કહે, એટલા માટે જ આ વાત સાંભળી હું દોડતો ઘેર આવ્યો અને તને કહી. આપણો સૌથી સારામાં સારો ગધેડો મોતી આપણે જો મૌલવીને આપીએ અને એનો માણસ બનાવવાની વિનંતી કરીએ. ધોબણ કહે, એ વાત સાચી. બીજો દિવસ થયો. સવાર પડ્યું. ધોબી વહેલો ઉઠી નાહી ધોઈ ઉપડ્યો સીધો મૌલવીને ઘેર. સલામ ભરી ઊભો રહ્યો મૌલવીની સામે. મૌલવી કહે, કેમ ભાઈ, કેમ આવ્યો છે? ધોબી કહે, મૌલવી સાહેબ, મારે એકેય દીકરો નથી, પણ મારી પાસે ઘણા બધા ગધેડા છે. મારા સૌથી સારામાં સારા ગધેડા મોતીને તમે માણસ બનાવી આપશો? જો તમે મારી મદદ કરશો તો હું અને મારી પત્ની બંને તમારો ઉપકાર કદી નહીં ભૂલીએ. આ વાત સાંભળી મૌલવીને તો ખૂબ નવાઈ લાગી. મૌલવી કહે, તું શું કહે છે? ગધેડાને તે કંઈ માણસ બનાવી શકાતો હશે? ધોબી કહે, એવું ન કહેશો મૌલવી સાહેબ. હું જાણું છું તમે મને બનાવો છો. હું બરાબર જાણું છું કે તમે આમ કરી શકો છો. મહેરબાની કરીને મારી આટલી મદદ કરો. મૌલવીએ ધોબીને મનાવવાના ઘણા બધા પ્રયત્ન કર્યા. છેવટે કહ્યું, આ બાબત તદ્દન અશક્ય છે. પરંતુ ધોબીએ પોતાનો અભિપ્રાય બદલ્યો જ નહીં. મૌલવીને લાગ્યું કે ધોબી તો મૂર્ખ માણસ છે, તેથી તેને પાઠ ભણાવવો જ જોઈએ. આથી મૌલવીએ આવો પાઠ ભણાવવાનો નિશ્ચય કર્યો. મૌલવી કહે, સાંભળ ભાઈ, હું તારા મોતી નામના ગધેડાને લઈ જઈશ અને તેને માણસ બનાવી આપીશ. ધોબી કહે, તો મૌલવી સાહેબ, આપનો આભાર હું કદી નહીં ભૂલું. મૌલવી કહે, પણ ભાઈ, એમ કરતાં મને ઘણો બધો સમય લાગશે અને પૈસા પણ ઘણા બધા ખર્ચાશે. ધોબી કહે, એને માટે કેટલું ખર્ચ થશે મૌલવી સાહેબ? મૌલવી કહે, લગભગ 200 રૂપિયાનો ખર્ચ થશે અને 6-1 મહિનાનો સમય જશે. ધોબી કહે, આભાર મૌલવી સાહેબ, હું આવતીકાલે પૈસા અને ગધેડો લઈને આવીશ. અને ધોબી ચાલ્યો ગયો. ધોબી મૌલવી સાહેબના ઘેરથી ઉતાવળો ઘેર આવ્યો. ઘેર આવી એણે પત્નીને બધી વાત કહી. આ વાત સાંભળી ધોબણ પણ રાજી થઈ ગઈ. હવે તો દીકરો મળશે એ જાણી એ ખૂબ આનંદિત થઈ ગઈ. એને થયું કે આ તો જાદુઈ વાત છે. બીજું કોઈ જાણી ન જાય ને તો સારું. બીજો દિવસ થયો. ધોબીએ તો ગધેડો અને રૂપિયાની કોથળી લીધી અને ઉપડ્યો મૌલવી સાહેબની પાસે. ધોબી મૌલવી પાસે આવી 2 હાથ જોડી ઊભો રહ્યો. ધોબી કહે, મૌલવી સાહેબ, લ્યો આ 200 રૂપિયા અને આ ગધેડો મોતી. મહેરબાની કરી મારા મોતીને માણસ બનાવી આપો. મૌલવીએ પૈસા લઈ લીધા અને તેને ધોબીને કહ્યું, તારા ગધેડાને પેલા ઝાડ નીચે આવેલા મારા તબેલામાં બાંધી દે. ધોબીએ એના ગધેડાને બાંધી દીધો. પછી મૌલવીએ કહ્યું, ભાઈ, તારો ગધેડો તો ખૂબ સુંદર છે. મને વિશ્વાસ છે કે આ ગધેડામાંથી જે માણસ બનશે તે ખરેખર ભવ્ય અને મહાન બનશે. હવે તું જઈ શકે છે. 6 મહિના પછી આવજે. સારું સાહેબ, કહી ધોબી તો ચાલ્યો ગયો. પછી મૌલવીએ તેના એક વિદ્યાર્થીને બોલાવ્યો અને પેલા ગધેડાને
જંગલમાં હાંકી કાઢવાની સૂચના આપી. આથી એ વિદ્યાર્થીએ ગધેડાને હાંકી કાઢ્યો. હવે આ ગધેડામાંથી માણસ બનશે કે શું થશે એ આના પછીની વાર્તામાં સાંભળીશું. ફરી મળીએ. ગમ્યું હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આવજો.